નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું। ગાંધીનગરમાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ભારે વરસાદ દરમિયાન મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા સાથે અમદાવાદના વેપારીઓ અને લારીવાળાઓ માટે સુરતની જેમ સહાયનો ઠરાવ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સ્થળના પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીના આધારે પારદર્શી સર્વે એના માટે હાથ ધરવામાં આવશે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ તો રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદ આવ્યો છે એમના કારણે અનેક માનવ મૃત્યુ અને પશુધનનું પણ મૃત્યુ થયું છે, એના માટે સંવેદના વ્યક્ત કરી છે। અને જે જીવ લોકોએ ગુમાવ્યા છે એના માટે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને સ્વગ્રસ્ત પરિવારો માટે સંવેદના અને સાંત્વના વ્યક્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ ભારતના સપનાને, માનનીય મોદી સાહેબના સપનાને સાકાર કરવા માટે થઈને દર મહિનાના પહેલા રવિવારે સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે। તમામ જનપ્રતિનિધિઓ, તમામ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના લોકો, NGO, પોલિટિકલ પાર્ટીના તમામ લોકો, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ સરકારની મુહિમમાં ભારતીય જનતા પાર્ટીને NGO તરીકે જોડાવાની સૂચનાઓ આપી છે। એમાં હમણાં તાજેતરમાં જે વરસાદ આવ્યો એમાં 1997 ગામોમાં વીજ પુરવઠો ગણતરીની કલાકોમાં પ્રસ્થાપિત થયો હતો। માનનીય મંત્રીશ્રી આખો અહેવાલ આજની કેબિનેટમાં આપ્યો છે। અસરગ્રસ્ત ફીડરો એ 2575 હતા, ક્ષતિગ્રસ્ત વીજ પોલ એ 1674 હતા, ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર 5000 જેટલા હતા। ભૂતકાળમાં આપણે જોયું છે કે લાઇટ વહી જાય તો મહિનાઓ સુધી લાઇટ ના આવતી। આજે એ બધો ચેન્જીસ એ માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યમાં આપણા બંને વીજ મંત્રીશ્રીઓ પણ સતત એમાં લોકોને મુશ્કેલી ન પડે એના માટે પાછળ હતા। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઉતેલિયા ગામને વરસાદી પાણીએ ચારે તરફથી ઘેરી લીધું છે। ગામની આસપાસ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે। ડ્રોન વિડીયોમાં પૂર જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તંત્ર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક પીપળી વટામણ માર્ગ પર નાળું બેસી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। એક્સપ્રેસવે હાઈવે નજીક સર્જાયેલી આ સ્થિતિને કારણે વટામણ તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા માર્ગ બંધ કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। ધોલેરા તાલુકાનો પીપળીથી વટામણ જવાનો માર્ગ છે કે આ માર્ગ એક્સપ્રેસવેની બાજુમાં જ જે વટામણ તરફ માર્ગ જાય છે તે માર્ગનું નાળું અચાનક બેસી ગયું। મળતી માહિતી મુજબ આ નાળું માત્ર થોડા મહિનાઓ પહેલાં જ બનાવવામાં આવ્યું છે અને આ ભોગાવો નદીના પાણીના પ્રકોપે આ નાળાને બેસાડી દીધું। ત્યારે આ નાળાના કામની ગુણવત્તાને લઈ અને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે ધોલેરા તાલુકાના પીપળીથી વટામણ જતા માર્ગ પરના નાળાને જે દશા આપણે જોઈ રહ્યા છીએ, આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એ દ્રશ્યો મુજબ કેટલી હદનું નિમ્ન કક્ષાનું કામ હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય છે। આ નાળું બેસી જવાથી હાલ પીપળીથી વટામણ તરફ જતા માર્ગને
બંધ કરી દેવામાં આવ્યો છે. સંપૂર્ણપણે વાહન વ્યવહાર અહીં બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે જે પાણી જે પ્રમાણમાં અહીંયા દેખાઈ રહ્યું છે તેનાથી અંદાજો લગાવી શકાય કે આ ધોલેરા પંથકમાં ઉગાવો નદીના પાણીએ કેટલો કહેર મચાવ્યો છે. હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, પીપળી. અમદાવાદના સરદારનગર વોર્ડમાં એએમસીની કથિત બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની કામગીરી અધૂરી છોડાતા વરસાદ બાદ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે 4 થી 5 સોસાયટીઓના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક રજૂઆતો છતાં કામગીરી ન થતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ રેલવે પહેલાંનો રોડ બનાવ્યો છે, એની અંદર આ પ્રી મોન્સૂન કામગીરી ચાલુ હતી અને કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે, બેદરકારીવાળું કામ કર્યું. કોઈ અધિકારીઓ હજી સુધી જોવા આવતા નહીં. હું છેલ્લા 3 મહિનાથી કમ્પ્લેન ઉપર કમ્પ્લેન કરું, વિડીયો હોતી કે હું મોકલું છું અધિકારીઓનો. ખનામા સાહેબને મોકલું છું, કરાડી સાહેબને મોકલું છું, અભયભાઈને મોકલું છું અને મલ્હોત્રા સાહેબને મોકલું છું. બરાબર, તેમ છતાં આ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી. ગટરની લાઈન આવી ત્યારથી માંડીને કોઈ પુરાણ કરવાવાળા આવતા નથી. જ્યાંથી દબાણ થયું છે ત્યાંથી કોઈ આવતું નથી. વધતા કાલ કચરા આવવાને કચરાના ડબ્બા આવતા તે ભાઈ ખાડામાં ફસાઈ જાય છે. વધતા અત્યારે સવારે 4 રિક્ષા ફસાઈ ગઈ ને અત્યારે જે જીસીબીથી પુરાણ કરે એ નહીં કરતા, ટ્રેક્ટર લાવીને સવારે કાલ કર્યું હતું. વડોદરામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક મુખ્ય માર્ગો ખાડામય બનતા નાગરિકોની મુશ્કેલી વધી છે. માંડવી, પાણીગેટ, રેલવે સ્ટેશન, કારોલીબાગ અને બુદરી જાપા, કરોડિયા સહિતના વિસ્તારોમાં રસ્તા ધોવાઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. વધતી ફરિયાદોને પગલે વડોદરા મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. હજી તો એક જ રાઉન્ડ થયો છે અને ખૂબ નુકસાન છે. આવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે. મેન્ટેનન્સનું બાઇકનું મેન્ટેનન્સ પણ વધી ગયું છે અને અમને બાઇક વગર સિટીમાં વર્કિંગ કરવા ગાડીમાં ફાવે નહીં, એટલે નુકસાની તો ખૂબ છે અને સમયની પણ બરબાદી. અમારે શુભમપુરા રહેવાનું. શુભમપુરાથી રાવપુરા દવા બજાર બાજુ આવવું હોય તો 3 રસ્તા છે, 3 રસ્તા એવી રીતે ખરાબ થઈ ગયેલા છે. વડોદરા બની ગયું છે છેલ્લા 25-30 વર્ષથી. જ્યાં બી જાઓ તમને ત્યાં ખાડા જ મળશે. પાણી ભરાવાનું એવું ને એવું જ છે, એઝ ઇટ ઇઝ છે. ઘરનાળું જોઈ લો, જે વર્ષોથી પાણી ભરાવતા આવ્યા છે એ પાણી ભરાય જ છે હજુ પણ, એનો કોઈ નિકાલ જ નથી. આ ખાલી આ ભ્રષ્ટાચારનો એક સૌથી સારામાં સારું નમૂનો હોય તો ઘરનાળું છે. છેલ્લા 25 વર્ષથી પાણી ભરાય જ છે અને હજુ ભરાય છે. કાયમી એક સમસ્યા થઈ ગઈ છે કે જે વરસાદ પડે ને રોડ જાય, વરસાદ પડે ને રોડ જાય. બાર રોડ ટાંકા ટીંગડા કરીને ચલાવવામાં આવે છે અને રોડની બિસ્માર હાલત, હલકી કક્ષાનું ગુણવત્તાનું મટીરિયલ વાપરીને તરત જ વરસાદ પડતાની સાથે જ એ બહાર આવી જાય છે. આ ઉંમરે કેટલી આઝાદી થાય છે? આ ઉંમરમાં એવું લાગે છે કે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ, કાં તો કોઈ બીજો ઓપ્શન કંઈ છે નહીં. બાકી આ તમારા શરીરને નુકસાનકારક છે. કમરના હાડકા તમારે ખૂબ हलाई नाके एवं रास्ताओं से। खाली मैं रोड क्या नहीं बताना चाहता हूँ कि हमारा मसानी माता से लेकर मधुनगर तक का रोड है वो पूरा का पूरा खराब है। थोड़े टाइम पहले बनाया भी था, पर अभी जैसे बारिश हुई तो उस चक्कर में वापस गड्ढे हो चुके हैं और ज्यादा गंदी हालत हो चुकी है वहाँ। तो हमें मंदिर तक जाने में और बच्चों को स्कूल तक जाने में बहुत तकलीफ होती है। 15-20 मिनट का रास्ता है, जाते जाते 1 घंटा लग जाता है हमें, मतलब इतनी गंदी हालत हो चुकी है उस तरह। आपको काफी बड़ौदा में काफी जगह ट्रैवल कर, हाँ, पूरे बड़ौदा में रोड की हालत बहुत खराब रोड है, अभी सब जगह गड्ढे हो रखे हैं। थोड़ी सी तो गाड़ी एक जगह दूसरी जगह ले जाने में हम 10 बार सोचते हैं कि ले जाएं कि नहीं। પાલનપુરના ધણિયાના 4 રસ્તાથી પોલિટેકનિક સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી અધૂરો પડ્યો છે। જીયુડીસી દ્વારા ગટર લાઇનનું કામ 4 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ 12 મહિના બાદ પણ કામ અધૂરું છે। મુખ્ય માર્ગ બંધ હોવાથી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા 4 દિવસના વરસાદમાં તે રસ્તા પણ ધોવાઈ ગયા છે, જેના કારણે આશરે 20 ગામના હજારો લોકો, વાહન ચાલકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। તકલીફ તો ઘણી છે। આ રસ્તાનું કામકાજ જ્યારથી આ ગટર લાઇનનું ચાલુ કર્યું છે, રોડ રસ્તા ઘણા ટાઈમથી તોડી નાખેલા છે અને વેપારીઓ અને આજુબાજુની સોસાયટીઓ દ્વારા બી વારંવાર રજૂઆત કરવામાં આવી છે। એમ છતાં બી ચોમાસું આવે છે એ પહેલાં કામ પૂરું કરવું જોઈએ, તો એ કોન્ટ્રાક્ટર કે સરકાર કોઈ ધ્યાન આપતી નથી। પડે છે નાના મોટાને બધાને તકલીફ પડે। 8-9 મહિના થઈ ગયા છે, તકલીફ બહુ પડે છે ચાલવામાં। બધાને ગાડી આવે તો સાઈડમાં ઉભો પડે, કોઈ ગાડી એકદમ ફાસ્ટ આવે તો કોઈ શું કરે માણસ। એક રસ્તો બંધ છે
હવે બીજો શું આ રસ્તો ચાલુ છે, બીજી આ બે ગાડી ચાલે કે કોઈ મતલબ નથી સાહેબ. આ રસ્તા ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે કે ચોમાસામાં બહુ બધું આમ પાણી ભરાય છે, આવવા જવામાં બહુ અગવડતા પડે છે. એટલે અને છેલ્લા 8-1 મહિનાથી કામ ચાલુ છે. તો આ કામ ચાલુ છે, કામ ક્યારે પતશે? અહીંયા ગટરનું કામ 8 મહિનાથી ચાલુ, ગટરનું બી કોઈ નિરાકરણ આવતું નથી. અને આપણે નગરપાલિકાને બી કહેવા માંગીએ છીએ કે પાલનપુર કે થોડું જલ્દીથી કામ કરો તો અહીંયા આવવા જવા માટે તકલીફ બહુ પડે છે. અહીંયા રોજ સવારે મારે સ્કૂલે જવાનું હોય છે અને વાહનોની બહુ ટ્રાફિક થાય છે અને ઘણીવાર તો અહીંયા રસ્તામાં પાણી ભરાયું હોવાના કારણે અહીંયા સ્લીપ પણ થઈ જાય છે એક્ટિવા, એટલે અહીંયા ટ્રાફિક પણ બહુ થાય છે અને બહુ આમ તકલીફ પડે છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પ્રવેશ દ્વાર સમાન તો આ માર્ગ છે. પાલનપુર દનિયાણા ચોકડીથી પાલનપુર શહેરમાં માર્ગ પ્રવેશ કરે છે. જો કે મહત્વની વાત એ છે કે આ જે માર્ગ છે તે પાલનપુર શહેરમાંથી યાત્રાધામ અંબાજી જાય છે અને આજુબાજુના 50થી વધુ ગામોને જોડતો પાલનપુર શહેરમાં આવવાનો આ મુખ્ય માર્ગ છે. છેલ્લા 8 માસથી અહીંયા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ છે. જો કે હાલ ચોમાસા દરમિયાન અહીંયા એક તરફનો માર્ગ તો બંધ કરી દેવામાં જ આવ્યો છે, પરંતુ જે બીજી તરફનો માર્ગ ચાલુ છે ત્યાં પણ મોટા મોટા ખાડા ભરાયા છે, પાણી ભરાયું છે, જેને લઈને વાહન ચાલકો સહિત શાળાના વિદ્યાર્થીઓ હોય કે આજુબાજુના ગામડામાંથી આવતા હોય એવા નાગરિકો હોય તેમને તકલીફ પડી રહી છે. જે પ્રકારે હું દ્રશ્યો બતાવું છું કે આ એક તરફનો જે માર્ગ છે તેને ખોદી નાખવામાં આવ્યો છે અને આ માર્ગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફનો જે માર્ગ છે તે બીજી તરફના માર્ગ ઉપર વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ તે માર્ગ પર પણ મોટા મોટા ખાડા પડી જવાતા અહીંથી પસાર થતા 2 વ્હીલર ચાલકો હોય કે નાના બાળકો હોય અથવા તો અહીં સ્થાનિક રહીશો હોય તેમને ભારે હાલાકી ભોગવવાનો અત્યારે તો વારો આવ્યો છે. જો કે 8 માસ જેટલો સમય વીતવા છતાં પણ તંત્ર દ્વારા અહીંયા આ માર્ગની કામગીરી કોઈ જ પ્રકારની કરવામાં આવી નથી. એક તરફ 8 માસથી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ અત્યારે ચોમાસાની સિઝન છે, વરસાદના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં સૂતેલું હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈ અને અત્યારે તો સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂપિયા 35.84 લાખનું સોનું ઝડપી પાડ્યું છે. શરીરના અંદરના ભાગમાં છુપાવેલી 270 ગ્રામ ગોલ્ડ પેસ્ટમાંથી 244.16 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. ડીઆરઆઈની બાતમીના આધારે કાર્યવાહી કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર દાણચોરી મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીધામના વેપારીના અપહરણ કેસનો પોલીસે ભેદ ઉકેલી 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપીઓ હજુ ફરાર છે. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દુબઈથી રૂપિયા 5.55 કરોડના યુએસડીટી ટ્રાન્સફર કરાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ફરાર આરોપીઓને પકડવા અલગ અલગ પોલીસ ટીમો સક્રિય બની છે. જાવેદ દ્વારા દિલીપના જે ભાઈ છે જે દુબઈ રહે છે એમને વિડીયો કોલથી કોન્ટેક્ટ કરવામાં આવેલ અને પછી એમને પાસેથી પૈસાની માંગણી કરવામાં આવેલ. જે આ પૈસાની માંગણી કરવામાં આવેલ જેમાં જે જાવેદ છે, આ જાવેદ જે છે દિલીપ બાબતમાં, દિલીપના આખા પરિવાર બાબતમાં બધી વસ્તુ એમને પરિચયમાં અથવા તો જાણમાં હતી. એનું મેઇન કારણ હતું કે જે દિલીપ અને જાવેદના જે એક કોમન ફ્રેન્ડ છે જેનું નામ છે હર્ષ સદાતપુરી. એ હર્ષ અને જે ભોગ બનનાર છે એ ઘણા ટાઈમથી મિત્રો છે અને ઓળખતા પણ હતા અને એ લોકોનો આપસમાં પૈસાનું વ્યવહાર પણ હતું. અને એમાં જે દિલીપ છે એ હર્ષ પાસેથી ઘણી રકમ જે છે એમને માંગવાની પણ હતી, પેન્ડિંગ હતી. મહેસાણાના ચિત્રોડીપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ખાનગી ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. વાયરલ વિડીયોમાં ખાનગી શિક્ષકો દ્વારા શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓને ટ્યુશન અપાતું હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે શાળાના ટોયલેટ તેમજ બાથરૂમની સફાઈ કરાવવામાં આવતી હોવાનું વિડીયોમાં
દેખાઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે. તપાસ બાદ હકીકત સામે આવ્યા પછી જવાબદારો સામે કાર્યવાહી કરાશે. અમારા ધ્યાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યું છે. ચિત્રોડીપુરાના વિડીયો દેખાય છે પ્રાથમિક દ્રષ્ટિએ, અને એની તપાસ અમે આપી દીધી છે. તપાસના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં સતત ધોધમાર વરસાદથી શાકભાજીની આવક પર સીધી અસર પડી છે. અમદાવાદ એપીએમસીમાં સામાન્ય દિવસોમાં 300 થી 400 વાહનોની આવક સામે હાલ 250 થી 300 વાહનો જ આવી રહ્યા છે. આવક ઘટતા માંગ તેમજ પુરવઠાનું સંતુલન ખોરવાયું છે અને ખાસ કરીને લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલી TSDF કેમિકલ ડમ્પિંગ સાઇટને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ આપી કાયમી ધોરણે બંધ કરવાની કાર્યવાહી કરી હતી. ક્લોઝર નોટિસમાં મંજૂર ક્ષમતા કરતાં વધુ જોખમી કચરો ડમ્પ કરાયા હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પર્યાવરણના નુકસાનનું મૂલ્યાંકન અને ક્લોઝર નોટિસની તમામ શરતોના કડક અમલની માંગ પણ ઉઠી છે. તો આ બાલાસિનોરના જે યુવાનો જે છે, જમિયતપુરાના હોય કે બોડેલીના હોય કે આજુબાજુના 28 ગામના જે યુવાનો છે, જે બીજા સ્થાનિકો છે, નાગરિકો છે, બધાએ સાબિત કરી દીધું કે આપણે ધારીએ તો ગમે એવો કદાચ કપરામાં કપરી વસ્તુ હોય તો બંધ થઈ શકે છે. અને એવી જ એક ડમ્પિંગ સાઇટ જે જમિયતપુરા ખાતે ચાલુ હતી TSDF સાઇટ, એ TSDF સાઇટ એ બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને ક્લોઝર નોટિસમાં એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન લખી છે, કન્ડિશન ઘણી બધી ચોંકાવનારી છે. ખાસ કરીને એક ખુલાસો એમાં એ કરવામાં આવ્યો છે કે આ ડમ્પિંગ સાઇટની જે કેપેસિટી હોય એ 4,85,000 મેટ્રિક ટનની હતી અને એ 4,85,000 મેટ્રિક ટનની સામે એ ડમ્પિંગ સાઇટના સત્તાધીશોએ 5,40,000 મેટ્રિક ટન એમાં કચરો ડમ્પ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી હું અને અમારી ટીમ અને આસપાસના 29 ગામમાંથી મોટી સંખ્યામાં નવયુવાનો, માતાઓ, વડીલો, બહેનો જે સતત ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે જે ફાઇટ આપી રહ્યા હતા, એના અનુસંધાને આજે જીપીસીબીએ આંશિક ધોરણે બંધ કરવા માટેનો એક અહેવાલ બહાર પડ્યો છે અને એ અહેવાલના આધારે અમારી લડત બંધ થઈ નથી. અમારી લડત સતત ચાલુ રહેશે, કારણ કે પહેલા પણ આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવી હતી અને પછી કોર્ટમાં જઈને એ મેસર્સ મોરિયોના જે માલિક છે એ માલિકે પુનઃ સ્થાપિત કરી હતી. એટલે અમે આનાથી સંપૂર્ણ રીતે સજ્જ નથી. બીજું કે એણે નિયમ વિરુદ્ધ ડમ્પ કરવાની જે પ્રોસેસ કરેલી, એ પ્રોસેસમાંથી આસપાસના જે ભૂગર્ભજળ છે એ ભૂગર્ભજળ પ્રદૂષિત થયું હતું. બાલાસિનોરમાં આવેલ ડમ્પિંગ સાઇટ જે વર્ષોથી કાર્યરત હતી 2016-17થી અમે વારંવાર આંદોલન કર્યા, લિખિત રજૂઆત કરી, પણ ત્યાં સુધી આ સરકાર સાંભળતી નથી. ત્યારબાદ રસ્તા આંદોલન કર્યા બાદ મારા મિત્ર જાડેજા બાબુએ રીલ જોયા બાદ અમને કોન્ટેક્ટ કર્યો અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ આવ્યા પછી જ અમને આ લડતમાં જુસ્સો મળી ગયો છે અને ગાંધીનગર રસ્તો આજ સુધી કોઈ બતાવ્યો નહોતું. જીપીસીબી કચેરી અમે ગયા અને રજૂઆતો કરી અને 10 થી 12 દિવસનો અલ્ટિમેટમ આવી કે જેથી કરીને કાયમી ધોરણનો ઓર્ડર બંધ કરવામાં નહીં આવે તો અમે ધરણા કરવા માટે જીપીસીબી કચેરી તારીખ 3 સુધી અમે જવાના હતા. આજે જે ડમ્પિંગ સાઇટને મોકૂફ કરવા માટેનો જે ઓર્ડર કર્યો છે એ ઓર્ડરથી અમે બધા ખુશ છીએ, પણ અમારી લડત અહીંયા બંધ થતી નથી. આ ડમ્પિંગ સાઇટનો જે કચરો છે એ કચરો, તમામ કચરો પાછો ના જાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે. અને આગામી 3/8/2026ના રોજ અમારું જે આંદોલન હતું, જે જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે જવાનું, એ 3જી તારીખે નહીં પણ આગામી સમયમાં અમે જીપીસીબીમાં તો જવાના છીએ, કારણ કે અહીંયા જે અગાઉ બધા અધિકારીઓ જે કામો કર્યા છે એ કામોના જવાબો માટે અમે જીપીસીબીએ ધરણા કરવા માટે ચોક્કસ જવાના છીએ. તો મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે. CTM એક્સપ્રેસ પાસે સ્કૂટરમાં આગની ઘટના સામે આવી છે. કેનાલ પરથી પસાર થતા સ્કૂટરમાં એકાએક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા રસ્તા પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. સ્કૂટરમાં આગથી વાહન ચાલકોમાં દોડધામ મચી હતી. તો ધોલેરાથી વાત કરીએ. ચાંદની હોટલ નજીક કાર અકસ્માત સર્જાયો છે. કાર પલટી ખાધા બાદ કારમાં આગ લાગી હતી.
આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂકી છે। અકસ્માતમાં 2 લોકોના મોત પણ નીપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત છે। હાલ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોની ધોલેરા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। તો સાણંદથી વાત કરીએ। ઉમિયા માતા મંદિર ચોરી કેસમાં 5 આરોપી ઝડપી પાડ્યા છે। મંદિરમાંથી ચાંદીના 76 સહિત ચાંદી રિકવર કરવામાં આવ્યું છે। બોલેરો સહિત 8.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ગૂગલ મેપથી ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। સ્ક્રીન રેકોર્ડિંગ કરી પ્લાન છે તે સાચવ્યો હતો। 5 આરોપીઓએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો। સાણંદ પોલીસે ટેકનિકલ મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। છેલ્લા 4-5 મહિનામાં જે પણ નજીકના વિસ્તારમાં જે ચોરીઓ થઈ હતી એ તમામ સસ્પેક્ટને અમે ચેક કર્યા હતા। તમામ સસ્પેક્ટના મોબાઈલ નંબર, તમામ સસ્પેક્ટના એડ્રેસ, તમામ સસ્પેક્ટના ઘરે જઈને એની હાજરી જોવા પછી એમાંથી એક જે છે એક મોબાઈલ નંબર ટ્રેસ કરતા ઈશનપુર બાજુ એમની લોકેશન આવતી હતી और એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો। આ જે સસ્પેક્ટ છે એને પૂછપરછ કરીને પછી ફર્ધર એના ફોન જોતા ખબર પડી કે જો એના ફોનમાંથી અમે આ જે ચાંદીના 76 અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી और એના આધારે કન્ફર્મ થઈ ગયું કે ચોરી એને દ્વારા કરવામાં આવી હતી। એને સાથે સાથે કોણ હતા આ પૂછપરછમાં ફર્ધર એ લોકોનો। તો અમદાવાદથી વાત કરીએ। વરસાદ પછી પણ બાવળામાં જળબંબાકારની સ્થિતિ યથાવત રહી છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તે પાણીમાં ગરકાવ છે। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સિંચાઈ અને માર્ગ વિભાગ હાલ એક્શનમાં છે। યુદ્ધના ધોરણે કામગીરી પણ ચાલી રહી છે। પાણી નિકાલ માટે હાલ કામગીરી છે તે તેજ છે। 27 જનરેટર અને પંપથી પાણી ઉચેલાયું છે। ગ્રામ્ય વિસ્તારોની ઉપેક્ષા સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપી કામગીરી થાય તેવી સ્થાનિકોની માંગ છે। વિરમગામથી વાત કરીએ। ભારે વરસાદ બાદ હવે નુકસાન સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ભોજવા ગામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે। રહેણાંક મકાનોમાં નુકસાનનો સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો છે। ઘર વખરી અને કપડાના નુકસાનનો સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે। 2-3 દિવસોમાં સર્વે હવે પૂર્ણ કરાશે। અસરગ્રસ્તોને આગામી દિવસોમાં સરકારી સહાય પણ મળશે। ખંભાતથી વાત કરીએ। પાંદરા ગામે વીજળી પડતા 4 ઘરને નુકસાન થયું છે। વીજળી પડતા ઘરના ઇલેક્ટ્રિક સાધનોને મોટું નુકસાન થયું છે। 4 ટીવી, 2 પંખા સહિત નુકસાન સામે આવ્યું છે। ઘરની દિવાલોમાં વીજળી પડતા તિરાડો પડી છે। સદનસીબે વીજળી પડતા જાનહાનિ ટળી છે। ખંભાત પંથકમાં અત્યાર સુધી 20 ઇંચ વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બનતી જાય છે। તો હાલ નર્મદાથી વાત કરીએ। સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની હાલની સપાટી 128.44 મીટર સુધી પહોંચી ગઈ છે। પાણીની આવક 5761 ક્યુસેક નોંધાઈ ચૂકી છે। કુલ પાણીની જાવક છે તે 2444 ક્યુસેક છે। સ્ટોરેજ હાલ 69.39% નોંધાયું છે। 24 કલાકમાં સપાટીમાં 5 સેન્ટીમીટરનો વધારો થયો છે। મહેસાણાથી વાત કરીએ। વિસનગર નગરપાલિકા પેટા ચૂંટણી છે તે યોજાઈ છે। વોર્ડ નંબર 1ની ખાલી બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન થયું છે। મતદારોમાં મતદાન કરવામાં નિરસતા દેખાઈ રહી હતી। સાંજે 5 વાગ્યા સુધી માત્ર 33.12% મતદાન નોંધાયું છે। તો વાવથરાથી વાત કરીએ। લેડાઉ ગામમાં પાણી છે તે સ્થિતિ સર્જાઈ છે। ગામ છે પાણીમાં ગરકાવ થયું છે। લેડાઉ ગામની 150 એકર જમીન પાણીમાં છે। દર વર્ષે પાણી ભરાતા ખેડૂતો પણ પરેશાની ભોગવે છે। વર્ષ 2023થી ખેડૂતો ખેતરમાં વાવણી કરી શક્યા નથી। ખેતરોમાં પાણી ભરાતા ખેતી પણ સંપૂર્ણપણે બંધ છે। ખેતરમાં વસતા ખેડૂતો બહાર નીકળી પણ નથી શકતા। પાણી ભરાતા બાળકો પણ શાળા નથી જઈ શકતા। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। 15 થી કરીને 26 સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી। પાણી પૂરું ભરેલ પડ્યું રહેશે। માણસોને પૂરી તકલીફ છે। આજે મોદે બીમારી ડિલિવરી છે, મેર છે, આમાં માણસોને જવાની પૂરી તકલીફ છે। ઓમદોથી હારી હુલીએ તો ગમે તો આવી શકે
પણ આનો કોક નિકાલ કરો આવીને બધાય કહી શકે છે, પણ કોઈ આનો હજી સુધી નિકાલ કર્યો નથી. અને આ મહેરબાની કરીને નિકાલ કરો. આ મોણાને ઘાસની બીરી તીરી કોઈ 50 થી 100 ઘર હોય છે, 200-150 એકર જમીન છે. આમાં પૂરી તકલીફ અમારે આ ખેડૂતોને છે. આટલી મારી વિનંતી છે કે અમારે મહેરબાની કરીને આનો અમને ચુકાદો કરી શકો તમે. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સાંસદ કંગના રાણોતે જે નિવેદન આપ્યું હતું તેને લઈને યુવતીઓમાં હાલ આક્રોશ જોવા મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ માટે અભદ્ર છે તે વાણી કરવામાં આવી છે. સાંસદ કંગના રનૌતના નિવેદનનો ખુલ્લેઆમ આક્રોશ થઈ રહ્યો છે. મહિલાઓ અંગે અભદ્ર ભાષા નિંદનીય હોવાનો વિરોધ થઈ રહ્યો છે. મહિલા થઈને આવી ટિપ્પણી શરમજનક હોવાનો આક્ષેપ છે તે યુવતીઓ કરી રહી છે. નેતાઓને નવી પેઢીને સમજવી જોઈએ તેવું યુવતીઓ છે તે હાલ કહી રહી છે. નિવેદનનો હાલ ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે. કંગનાની ટિપ્પણી સામે સ્થાનિક મહિલાઓનો વિરોધ છે તે સામે આવ્યો છે. ખાસ કરીને કંગના રાઉત દિવસે ને દિવસે આવી રીતે મુદ્દાઓમાં ઘેરાતી હોય છે, ત્યારે તેના પાર્ટીના લોકો બી કહે છે કે એનું વ્યક્તિગત બયાન છે. કંગનાને આ બીજી ત્રીજી વાર કંગનાએ આવી રીતે છોકરીઓ પર બયાન આવ્યું છે. એકવાર એરપોર્ટ પર બી આ વાત પર પકડાણી હતી, પણ તો બી કંગના એક સાંસદ થઈને જ્યારે આવું બયાન આપતી હોય ને ત્યારે એના માટે તો ઠીક છે, પણ એના ફ્રેન્ડ્સ માટે બી બહુ ખરાબ વાત કહેવાય છે. કંગના રનૌત દ્વારા જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અભદ્ર પોસ્ટ કરવામાં આવી છે તે ખૂબ નિંદાને પાત્ર છે. હું એક મહિલા છું, હું એક યુવતી છું, તો તેની આ જે એને કર્યું એમની આ ઘૃણિત ટિપ્પણીથી હું ખૂબ નારાજ છું. મારી પ્રતિક્રિયામાં તો હું એ કહેવા માંગીશ કે જે કંગના રનાવત કે જેણે ઝાંસી કી રાની જેવું ફિલ્મ બનાવેલું છે, કે જે પોતે એક સ્ટ્રોંગ ફિમેલ લીડનું કેરેક્ટર પ્લે કરેલું છે ફેશનમાં, એમના જ કહેવા પ્રમાણે કે ફેશનમાં પણ એમણે એક ડ્રગ એડિક્ટથી લઈને બધા એવા અલગ અલગ કેરેક્ટર્સ પ્લે કરેલા છે. જ્યારે એ એક પદ ઉપર રહેલી મહિલા બીજી મહિલાઓ વિશે આવી રીતે બોલે છે તો એ ખૂબ જ કહેવાય કે શરમજનક વસ્તુ છે. કંગના રનૌતે જે ટ્વીટ કર્યું છે એ રિયલમાં જોઈએ તો બહુ જ અભદ્ર કહી શકાય. આજની મહિલાઓને જે શબ્દો એણે વાપર્યા છે એણે યુઝ ન કરવું જોઈએ. એણે જોવું જોઈએ કે આજની મહિલા શું બદલાવ લઈ આવી શકે છે, શું કરી શકે છે. આવી રીતે નેગેટિવિટી ન ફેલાવવી જોઈએ. તો ગુજરાત 8/7 માં હાલ બસ આટલું જ. હવે એક નાનકડા વિરામ બાદ નિહાળીશું સૌરાષ્ટ્ર સુરત. નમસ્કાર.